સુરત દાદાને પણ જવું ગમતું નથી. વાદળાને વર્ષા વિના ચાલે એવું નથી. એટલે મસ્ત મજાનો વરસાદ પડે છે. સુરત દાદા પણ મસ્ત મજાના ખીલ્યા છે. અને આ જાની વાલી પીનારા મેઘધનુષ મસ્ત મજાનું થયું છે. આ મેઘધનુષ જે થયું છે ને એ વરસાદનું પડવું અને એ પાણીના ટીપામાંથી સુરત દાદાના કિરણોનું પસાર થવું એ આ મેઘધનુષની રચના છે. સવારે સુરત દાદા ઉગે ને ત્યારે એક પાણીનો લોટો ભરીને સુરત દાદાને નમસ્કાર કરીને પાણી ચડાવવામાં આવે ને તો એ સુરત દાદાના કિરણો તમે જે લોટામાંથી પાણી ભરીને સુરત દાદા તરફ ધરો છો ને એ કિરણો એ પાણીમાં થઈને તમારી ઉપર પડે. આને પ્રભુની કૃપા કહેવાય. એ કૃપા સહજતાથી ઝીલી શકાય. એટલે રોજ સવારે સુરત દાદા ઉગે ત્યારે એમને પાણી ચડાવવામાં આવે. કેટલી મસ્ત મજાની બધી વાતો છે. વાહ ભાઈ વાહ. સદગુરુઓએ બધી સરસ મજાની વાતો સમજાવી છે. એ આવું મેઘધનુષ જોઈએ ને ત્યારે આપણને આનંદ આવે કે વાહ પ્રભુ કેવું અદ્ભુત વાતો છે. એક બાજુ વાદળા હો, આ જુઓ પાછું મેઘધનુષ ગુમ. આપણા કેમેરામાં ઝડપાઈ ગયું પણ પાછું ગુમ થઈ ગયું. મને ઘરમાં જવું ગમતું નથી હો. વરસાદ છે ને આ બાજુ જો બધું ખુલ્લું, આ બાજુ સાવ ખુલ્લું હો. આખું મેદાન જાણે સુરત દાદા માટે હોય ને એવું ખુલ્લું. વાહ. અને આ બાજુ જુઓ આ વાદળું, આ વાદળા, એ વાદળા છે ને વર્ષા કરે છે. ઝરમર 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 પાણી પડ્યા કરે છે. આ બધા વૃક્ષો લીલાછમ એને કારણે છે. વાહ ભાઈ વાહ. જુઓ કેવી કૂપળો ફૂટી છે અને અદ્ભુત વાતાવરણ છે. ભાઈ માણ્યા કરીએ, જોડાયા કરીએ. વાહ પ્રભુ તારી લીલા અપરંપાર. એને માણવાની મજા આવે છે. અદ્ભુતમ. હરિ ઓમ.